એક મોટી ખબર, મેટ્રો શહેરોમાં એલપીજી ગેસની શોર્ટેજ થતા ઇન્ડક્શન સ્ટવ અચાનક જ માર્કેટમાંથી ગાયબ થઈ રહ્યા છે. હાલમાં ઘણા શહેરોમાં ગેસ સિલિન્ડર મળવામાં મુશ્કેલી પડી રહી છે. એના કારણે ઇન્ડક્શન સ્ટવની ડિમાન્ડ ખૂબ જ ઝડપથી વધી ગઈ છે. અને ઝેપ્ટો, બ્લિંકિટ અને એમેઝોન જેવી સાઇટ્સ પર તો ઘણા ઇન્ડક્શન કુકટોપ્સ તો સીધા સોલ્ડ આઉટ થઈ ગયા છે. સારી કંપનીઓના લગભગ બધા મોડલ્સ ઝડપથી વેચાઈ રહ્યા છે. પણ હવે મોટો પ્રશ્ન એ છે કે રસોઈ સસ્તી શેમાં પડે, એલપીજી કે ઇન્ડક્શન? હાલમાં 14.2 કિલોનો એલપીજી નો સિલિન્ડર લગભગ ₹913 માં પડે છે. જો એટલી જ રસોઈ ઇન્ડક્શન સ્ટવ પર કરો તો લગભગ ₹624 જેટલી વીજળી ખર્ચાય છે. એટલે કે ઇન્ડક્શન સ્ટવ લગભગ 75 થી 80 યુનિટ વીજળી વાપરે છે. જો તમારી વીજળી ₹8 પ્રતિ યુનિટ થી ઓછી હોય તો ગણતરી મુજબ ઇન્ડક્શન સ્ટવ પર રસોઈ કરવી એલપીજી કરતા મહિને લગભગ ₹300 સસ્તી પડી શકે છે. પણ અહીં એક વાત ધ્યાનમાં રાખવાની, એક સારો ઇન્ડક્શન સ્ટવ ખરીદવો હોય તો તેની કિંમત લગભગ ₹3,000 થી શરૂ થાય છે. અને હવે એલપીજી ની અછતને કારણે ઇન્ડક્શન સ્ટવ વેચનારા લોકો માટે તો જેકપોટ લાગી ગયો છે. જે પ્રોડક્ટ્સ કદાચ એક વર્ષમાં ના વેચાય એ હવે એક જ મહિનામાં વેચાઈ રહ્યા છે. તો તમે હવે આવતા સમયમાં રસોઈ એલપીજી પર કરશો કે ઇન્ડક્શન પર? કમેન્ટમાં જરૂર લખજો. અને આવી જ કામની માહિતી માટે જોડાયેલા રહો.